અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે: એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે, જેમ કે ગ્રાહક, પેઢી અને શ્રમિક. અહીં વ્યક્તિ, પેઢી, વસ્તુ, ભાવ, માંગ, પુરવઠા અને વેતન જેવા એકમોના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમગ્ર અર્થતંત્રના ક્ષેત્રોનો અભ્યાસ થાય છે, તેમાં રાષ્ટ્રીય આવક, વસ્તી અને રોજગારી. અહીં કુલ ઉત્પાદન, આવક, રોજગારી, ભાવ સપાટી અને વિકાસ જેવી સમષ્ટિઓનો અભ્યાસ થાય છે. અર્થશાસ્ત્રમાં અલગ અલગ અભ્યાસ માટે વિશ્લેષણનું એકમ અલગ હોય છે. માંગના અભ્યાસમાં ગ્રાહક વિશ્લેષણનું એકમ છે. પુરવઠાના અભ્યાસમાં પેઢી વિશ્લેષણનું એકમ છે. વપરાશનું એકમ વસ્તુ કે સેવા છે. અને શ્રમ બજારમાં શ્રમ એકમ તરીકે ગણાય છે. ત્યારે આ એકમોના વર્તનનો અભ્યાસ થાય અને સીમાંતની ગણતરી થાય તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. જ્યારે સમગ્ર અર્થતંત્રની કુલ ખ્યાલો અને સમસ્યાઓનો અભ્યાસ થાય તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. દાતા કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી અને ભાવ સપાટી જેવા ખ્યાલો સમગ્રલક્ષી અભ્યાસમાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ થાય છે. પેઢીની સમતુલાનો અભ્યાસ કરવામાં આવે છે અને શ્રમિકની સીમાંતોદ ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ સમજવામાં આવે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમગ્ર ભાવ સપાટીનો નિર્ધારણ સમજવામાં આવે છે. નાણાંના મૂલ્યનો અભ્યાસ અને રાષ્ટ્રીય આવકની ગણતરી પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. બેકારી, ગરીબી અને વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ પણ તેમાં કરવામાં આવે છે. એકમલક્ષી અભ્યાસ વ્યક્તિ કે નાના એકમ સુધી સીમિત હોય છે, જ્યારે સમગ્રલક્ષી અભ્યાસ સમગ્ર અર્થતંત્રની દ્રષ્ટિએ કરવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી અને શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. તે તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં મદદ કરે છે અને આર્થિક સંસ્થાઓને યોગ્ય નિર્ણયોમાં સહાય કરે છે. એકમલક્ષી અને સમગ્રલક્ષી બંને અભ્યાસ એકબીજાથી જોડાયેલા છે. એકમલક્ષી અભ્યાસ પરથી સમગ્રલક્ષી નીતિઓ ઘડવામાં મદદ મળી શકે છે અને સમગ્રલક્ષી નીતિઓની એકમ પર પડતી અસરોનો અભ્યાસ પણ થઈ શકે છે. આથી અર્થતંત્રને સારી રીતે સમજવા માટે બંને અભ્યાસ ખૂબ જ જરૂરી છે. જો અમારી ચેનલ ઇકો લર્નિંગ ગુજરાતી આપને પસંદ આવી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો.